ગંગા દશેરા નિમિત્તે વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે સ્થિત કુબેર ભંડારીના મંદિર પાસે સોમનાથ ઘાટ ખાતે નર્મદા આરતી કરવામાં આવી હતી અને ગંગા દશેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પોંડવાલે ગંગા આરતી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અહીં માં નર્મદાને ચુંદડી, નારિયેળ અને દૂધ અર્પણ કર્યું હતું। દરેક તહેવાર પાછળ કેટલાક રહસ્યો છુપાયેલા હોય છે। વ્યસ્ત માનવ જીવનમાંથી કામચલાઉ રાહત આપતા તહેવારો ફક્ત મનોરંજન પૂરતા મર્યાદિત નથી। હિન્દુ ધર્મના તમામ તહેવારો પાછળ એક ભવ્ય અને સમૃદ્ધ ઇતિહાસ છુપાયેલો છે। આવો જ એક તહેવાર ગંગા દશેરા છે। ગંગા દશેરાને ગંગા અવતરણ તરીકે ઓળખવામાં આવે છે। 5 જૂન ગુરુવારના રોજ દેશભરમાં ગંગા દશેરા ઉજવવામાં આવી રહ્યો છે। ગંગા દશેરા નિમિત્તે વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે સ્થિત કુબેર ભંડારીના મંદિર નજીક સોમનાથ ઘાટ પર નર્મદા આરતી કરવામાં આવી હતી અને ગંગા દશેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પોંડવાલે ગંગા આરતી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને અહીં તેમણે નર્મદાને ચુંદડી, નાरियल અને દૂધ અર્પણ કર્યું હતું। और विशेष रूप से आज विशेष दिन इसलिए भी है क्योंकि आज सुबह सुबह कुबेर भंडारी के भी दर्शन किए और रुद्राभिषेक वहाँ पर हम लोगों ने किया। तो ये दोनों मिलकर आज बहुत ही अलौकिक दिन है। धन्यवाद। हाँ जी, दर्शन करके। हाँ जी। पहली बार तब आप आए क्या? नहीं, बहुत साल हुए मुझे आए हुए, आना हुआ नहीं था, तो अच्छा लगा आज आके पूजा करके। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, वडोदरा।